રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહત્વપૂર્ણ સમાચાર। ઉત્તર ગુજરાતમાં બીઝેડ કરતા મોટા કૌભાંડની આશંકા સેવાઈ રહી છે। લકી ડ્રોના નામે કરોડો રૂપિયાનો ગોટાળો કરાયો। બનાસકાંઠામાં લકી ડ્રો ચલાવવાના સામે ગુનો દાખલ। ગૌશાળાના નામે લોકોને છેતરતા હતા। ગૌશાળાના નામે ડ્રો કરવામાં આવે છે, જેમાં કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવે છે અને આ કરોડો રૂપિયાનું ટેક્સ ભરવામાં નથી આવતું। કેટલાક પૈસા ગૌશાળા સંચાલકોને આપવામાં આવે છે અને બીજા પૈસા અશોક માળી અને તેના સાગરીતો વેચી નાખે છે। અશોક માળીએ પ્રથમ ડ્રો થરાદ તાલુકાના ડેંડુઆ ગામમાં આવેલ સુમેરપુરી ગૌશાળામાં કર્યો હતો, જેમાં એક કૂપનની કિંમત 299 રૂપિયા હતી। સૂત્રોનું માનીએ તો આ ડ્રોમાં 3.25 લાખ જેટલી કૂપનો વહેંચવામાં આવી। આ કૂપનોની કિંમત 9,71,75,000 જેટલી થાય, જેમાં 3,21,75,000 જેટલું એજન્ટોને કમિશન અપાયું। 1 કરોડ જેટલા ગૌશાળા સંચાલકોને અપાયા। 2 કરોડના ઇનામો અને આયોજન પાછળ ખર્ચ કરાયા હોવાનો અંદાજ છે। 6 કરોડ 70 લાખ જેટલા અશોક માળી અને તેની 135 લોકોની ટીમ કમાઈ। ત્યારે લોકો પણ કહી રહ્યા છે આ ખોટી રીતે ડ્રો ચલાવવામાં આવે છે। અમને કે અમારા સંબંધીઓને આજ સુધી આ ડ્રોમાં નામ નથી ખુલ્યું। આ તદ્દન ગેરકાયદેસર વસ્તુ છે અને આ લોકો તમારા રૂપિયા જે છે એ લલચાવી ફોસલાવી અને પોતે ટિકિટના નામે લઈ લે છે અને પછી આ લોકો એવું કરે છે કે જે ખરેખર ગેરકાયદેસર છે। આ લોકો શું કરે છે કે મતલબ તમારી ટિકિટ હોય તો 1000 ટિકિટ હોય તો એની સામે 5000 ટિકિટ પોતાની નાખી દે છે, એટલે તમને કોઈ સંજોગોમાં તમને ક્યારેય ઇનામ મળવાનું નથી। અને આવું પણ અમને જાણવા મળેલું છે કે લોકો પોતાના બૈરાના ઘરણા વેચીને 10-10 હજારની ટિકિટો લે છે। માટે જાહેર જનતાને નમ્ર અપીલ છે કે આવા લકી ડ્રો પાછળ પોતાનો પૈસા વેડફે નહીં। કોઈ જેણે ટિકિટ ખરીદી લીધેલી હશે તેના પાછા નાણાં મેળવી શકે છે। જે લોકો પાસેથી તમે જેની પાસેથી ટિકિટ લીધી એની પાસેથી પાછા નાણાં મેળવી લો, અને જો આ લોકો પાછા નાણાં ના આપે તો પણ તમે પોલીસ સ્ટેશનમાં આવીને એના વિરુદ્ધ ફરિયાદ કરી શકો છો। એટલે એ પણ વિનંતી છે કે તમે તમારા પાછા નાણાં લઈ લેજો, જેથી કરીને તમારા રૂપિયા વેડફાય નહીં। 399 માં ખરીદી હતી એક કૂપન, એટલે આજ સુધી ઇનામ લાગ્યું? કશું નહીં લાગ્યું। શું માંગે તમારી? માંગ મારા પૈસા પરત મળવા જોઈએ। કેટલા લોકોના આવા પૈસા તમારા જેવા લોકોના સંડોવાયેલા હશે? હજારો લોકોના। શું કાર્યવાહી થવી જોઈએ આના પર? થવી જ જોઈએ। અશોક માળી તમારા ગામનો છે, અનેક જગ્યાએ ડ્રો કર્યા છે, શું કહેવા માંગો તમે? એ બધા ડ્રો કર્યા, ફ્રોડ ડ્રો કર્યા, એમાં કશું લાગતું નહીં। આખી બુકો ફાડી નાખીએ પણ કશું લાગતું જ નહીં। ડેડુઆ નહીં, બનાસકાંઠામાં લગભગ છેલ્લા ઘણા સમયથી ડ્રોના નામે રાફડો ફાટ્યો છે અને જેના લીધે અહીંની લોકલ પબ્લિક જે છેતરાય છે ને ઊંધારે વાડે ચડી છે। ડેડુઆની અંદર ડ્રો 299ની કંઈક કૂપન હતી, લગભગ 6 મહિના પહેલાં ડ્રો થયો હતો ને એની અંદર 25 લાખના, 15 લાખના, 10 લાખના આવી રીતે ઇનામો હતા, કંઈક 200+ ઇનામો હતા ને એમાં અમુકને ઇનામો લાગ્યા, ફ્રોડ થાય છે, ખોટી કૂપનો નંખાઈ જાય છે। લાખનું કંઈ 2 લાખ 3 લાખ કૂપનો અંદર નાખી દે છે। ના, એમાં કશું ઇનામ બીજા લાગતા નથી। અમારા સગાવાલે કૂપનો લીધી, બાકી અમે કૂપનો બીજી લીધી નથી, પણ કોઈને આજ દિવસ સુધી અમારા કોઈ સગાવાલાને કોઈને કૂપનમાં કશું લાગ્યું જ નથી। તમારા ગામનો એક માસ્ટર માઇન્ડ છે જેની સામે ફરિયાદ દાખલ થઈ છે, અનેક ડ્રો એને કર્યા છે, શું પોલીસ દ્વારા કાર્યવાહી કરવી જોઈએ? હા, કરવી જ જોઈએ ને, પરફેક્ટ। કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ આના પર? એમાં હરેક જનતાને રવાડે ચડાવે છે। બીજેડ કૌભાંડ બાદ હવે બનાસકાંઠાની અંદર ડ્રોનું સૌથી મોટું કૌભાંડ થયું હોય તેવી ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે અને ખાસ કરીને થરાદ ડીવાયએસપી દ્વારા અશોક માળી તેમજ અન્ય જે સાગરીતો છે તેમના ઉપર ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। અને અત્યારે અમે જે અશોક માળીને આ ડ્રોનો કિંગ કહેવામાં આવે છે તે ગામ મોરથલમાં પહોંચ્યા છીએ અને મોરથલ ગામના સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યો છું। આપ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો કે અહીંયા એક અશોક માળી લખેલી આ મંડપની દુકાન છે, એક જનરલ સ્ટોર છે અને તે ઉપરાંત એક વાસણ ભંડાર છે। આમ અહીંયા 4 થી 5 દુકાનો આવેલી છે અને લોકોમાં એવું ચર્ચાઈ રહ્યું છે કે આ ડ્રોની ઓફિસો છે, પરંતુ અહીંયા આ ડ્રો થયા છે કે નથી થયા તે બાબતે કંઈ પણ લખેલું નથી, પરંતુ અનેક એવા આક્ષેપો થઈ રહ્યા છે અને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ
થયો છે આ ગામમાં પણ અને આ સમગ્ર જે ડ્રો થયા છે તે બાબતે પણ ધમધમાટ શરૂ થયો છે. ખાસ કરીને પોલીસનું એવું કહેવું છે કે જે ડ્રો કરવામાં આવતા હતા તેના કરતાં પણ વધુ કૂપનો નાખવામાં આવતી હતી, તેને લઈને ફરિયાદ પણ દાખલ થઈ છે અને પોલીસના દાવા પ્રમાણે કરોડો રૂપિયા જે છે આ ડ્રોમાં કરોડો રૂપિયા જે આવતા હતા અને પોલીસનું એવું કહેવું છે કે હજી સુધી કોઈ ફરિયાદી તેમને મળ્યા નથી અને જે લોકોએ કૂપન લીધી હોય કૂપન પરત આપવાની પણ વાત થઈ રહી છે. પરંતુ ન્યૂઝ 18ની ટીમ અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર છે. અમે ગામમાં છીએ અને આ ગામમાં જે કહેવાય કથિત રીતે કહેવાય છે કે આ ડ્રોની ઓફિસ હોઈ શકે છે, પરંતુ અત્યારે અહીંયા રામદેવ મંડપ ડેકોરેશન છે, અહીંયા અશોક માળીનું નામ અને નંબર લખેલો છે, પરંતુ ક્યાંય અમને ડ્રોની ઓફિસ અહીંયા જોવા નથી મળી રહી. પરંતુ લોકો અને ચર્ચાઓની વાત કરીએ તો આ જ ઓફિસથી કામ થતું હતું. સૌપ્રથમ જે ડ્રો છે તે ડેડુઆ ખાતે થયો હતો, તેમાં ફરિયાદ દાખલ થઈ છે. તેના પછી ધાનેરાના વાલેર ગામમાં ડ્રો થયો હતો, તેના પછી રામપુરા ગામમાં ડ્રો થયો હતો. આમ 3 ડ્રો થયા હતા અને તે બાદ અનેક ડ્રો પણ થઈ રહ્યા છે, પરંતુ હજી સુધી પોલીસ દ્વારા એક જ ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે. ગામમાં અશોક માળી જે છે જે કહેવામાં આવી રહ્યો છે કે અશોક માળી મુખ્ય સૂત્રધાર છે, પરંતુ એ અમને હજુ સુધી મળ્યો નથી કે ક્યાંય ગામમાં અત્યારે જોવામાં નથી મળી રહ્યો. પોલીસ પણ અશોક માળીને શોધી રહી છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. સમાચારમાં આગળ વધીએ. સુરત શહેર ભાજપ પ્રમુખ માટે આવતીકાલે સેન્સ પ્રક્રિયા લેવાશે. સુરત શહેર ભાજપ પ્રમુખની નિમણૂક માટે નિરીક્ષકો આવશે. શનિવારે સુરત આવશે નિરીક્ષકો. સૌરાષ્ટ્રવાસી અને સુરતી લોબીના નેતાઓ દાવેદાર. વર્તમાન પ્રમુખ નિરંજન ઝાંઝમેરા રિપીટ થવાની શક્યતા છે. પ્રમુખ માટે સુરતી તરીકે કેયોર ચપટવાલા દાવેદાર છે. પરેશ પટેલ, નીરવ શાહ, હેમાલી બોઘાવાલા દાવેદાર હોવાની જાણકારી. જનક બગદાણા અને લલિત વેકરિયાનું નામ પણ ચર્ચામાં છે. દિનેશ જોધાણી, ડોક્ટર જગદીશ પટેલનું નામ પણ ચર્ચામાં છે. સુરત શહેર ભાજપ પ્રમુખ ઓબીસીમાંથી બનવાની શક્યતા સેવવામાં આવી રહી છે. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, સુરતની જવાબદારી કોના શિરે આવી શકે? બિલકુલ, જે પ્રકારે ભાજપ રાજકારણની પીઠ જયારે સુરત બન્યું હોય છે ત્યારે સુરત શહેર ભાજપ પ્રમુખ માટેની પ્રક્રિયા આવતીકાલે લેવામાં આવશે. જે પ્રકારે અસલ કૃષિ અને સૌરાષ્ટ્ર લોબી બંને બાજુ કહી શકાય કે જોર લગાવવામાં આવી રહ્યું છે, ત્યારે કહી શકાય કે અસલ સૌરાષ્ટ્રવાસી તરીકે નિરંજન ફરી વખત વિકસિત થઈ શકે તેવી શક્યતાઓ પ્રબળ બની છે. પણ સાથે સાથે સુરતીની વાત કરવામાં આવે કે સુરતીના દાવેદાર તરીકે કેવું ચપટવાલા છે, પરેશ પટેલ છે, વિરોધ સાથે અમારી ભોગાવાલાના નામ સાથે આવી રહ્યા છે. બીજી બાજુ સર્વસભ્યની વાત કરવામાં આવે તો જનક બગદાણા, લલિત વેકરિયા, દિનેશ જોધાણી, ડોક્ટર જગદીશ પટેલના નામ સાથે આવી રહ્યા છે. એટલે કહી શકાય કે સુરતમાં ભાજપ પ્રમુખ તરીકેની દાવેદારી કરવામાં આવી રહી છે. પણ સેન્સ લીધા બાદ હવે પ્રદેશમાંથી કયા પ્રકારનો નિર્ણય કરે છે, પણ આ તમામ લોકો શહેર ભાજપ પ્રમુખ બનવા માટે ચોક્કસ દાવેદાર હોય તેવી દાવેદારી હાલ ચાલી રહી છે. કીર્તેશ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. સુરતથી જ સમાચાર. સુરતના ડિંડોલીના નવાગામ વિસ્તારમાંથી ડોક્ટરની ડિગ્રી વિનાના 6 બોગસ તબીબ ઝડપાતા ખળભળાટ મચ્યો. ડોક્ટર બની લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તમામ મુન્નાભાઈ એમબીબીએસ વિરુદ્ધ ડિંડોલી પોલીસે કાર્યવાહી કરી છે. અહીં ચોંકાવનારી બાબત એ છે કે આ તમામ ઝોલાછાપ ડોક્ટર પહેલા દવાખાનામાં પિયુનની નોકરી કરતા હતા, ત્યારબાદ તેમણે પોતાની બોગસ ક્લિનિક ખોલી હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો. મહત્વનું છે કે પોલીસે ડમી દર્દી મોકલ્યો હતો. ત્યારબાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા પંચાયતની ટીમને સાથે રાખી પોલીસે રેડ કરીને વિવિધ વિસ્તારમાંથી 6 નકલી તબીબોને ઝડપી પાડ્યા. પોલીસે મૂળ મહારાષ્ટ્ર, બિહાર અને ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોના વતની બોગસ તબીબોની ધરપકડ કરીને તેમની પાસેનો એલોપેથિક દવાઓનો જથ્થો પણ કબજે કર્યો છે. સંવાદદાતા કીર્તેશ જોડાયેલા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, વધુ એક વખત આ બોગસ તબીબો પર સકંજો કસાયો છે, શું જાણકારી? બિલકુલ, સુરતમાં જે શ્રમ વિસ્તાર છે ત્યાં આગળ કેટલાક મોટવેટ તબીબો એટલે કે મુન્નાભાઈ એમબીબીએસ બનીને સારવાર આપતા હોય છે અને દર્દીઓના જીવ સાથે ચેડા કરતા હોય છે. ત્યારે આવા તબીબોને પકડી પાડવા માટે સુરત પોલીસ ખાસ અભિયાન ચલાવી રહી છે. ત્યારે ગઈકાલે ડિંડોલી પોલીસને હકીકત મળી હતી કે તેમના વિસ્તારમાં 6 જેટલા બોગસ તબીબો ક્લિનિક ચલાવી રહ્યા છે અને તે પહેલા કોઈ હોસ્પિટલમાં પટાવાળા તરીકે કામ કરતા હતા. આ તમામ જાણકારી મળતાની સાથે આરોગ્ય વિભાગની ટીમને સાથે લઈને ડિંડોલી પોલીસે સર્ચ અને દરોડાની કામગીરી કરી હતી, જેમાં 4 પુરુષ અને 2 મહિલા તબીબ મળી 6 લોકોની ડિંડોલી પોલીસે ધરપકડ કરી છે. તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તેનો એક રિપોર્ટ આરોગ્ય વિભાગને મોકલવામાં આવ્યો છે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. હવે આગળ વાત વિભાજનના વિરોધની.
બનાસકાંઠાના વિભાજનનો વિવાદ વધુ વકર્યો છે. કાંકરેજ વિસ્તારને થરાદમાં સમાવાતા વિરોધ નોંધાવાયો છે. ભાજપ નેતાએ સીએમને પત્ર લખ્યો. કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માંગ કરાઈ. કાંકરેજ ભાજપના પીઢ નેતા અને પૂર્વ એપીએમસીના ચેરમેન અણદાભાઈ પટેલે પત્ર લખ્યો. મુખ્યમંત્રીને પત્ર લખી કાંકરેજ તાલુકાના બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવા માંગ કરાઈ. કાંકરેજ તાલુકાના ધાનેરા અને થરાદ સુધી જવામાં 100 કિલોમીટરનું અંતર થાય છે. બેંક, ડેરી અને જિલ્લાની સંસ્થાઓ પાલનપુરમાં આવેલી હોવાથી કાંકરેજ તાલુકાના બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા માંગ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈ વિરોધ યથાવત. કાંકરેજના થરામાં લોકો દ્વારા વિરોધ નોંધાવાયો. કાંકરેજ વિસ્તારને નવા જિલ્લામાં સમાવેશ કરાતા થરામાં લોકોએ ધંધા રોજગાર બંધ રાખીને પોતાનો વિરોધ દર્શાવ્યો છે. થરામાં સજ્જડ બંધ પાડીને ધારાસભ્ય સહિત વેપારીઓ અને સ્થાનિકો એકત્રિત થઈ બેઠક કરી. કાંકરેજ અને બનાસકાંઠામાં રાખવાની માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આગળ વાત કરીએ સુરક્ષિત ઉજવણીની. કાતિલ દોરીથી સાવધાન થઈ જજો. કાતિલ દોરીથી વડોદરામાં વૃદ્ધનું ગળું કપાયું. હાથીખાના પાસે ટુ વ્હીલર પર જતા આ ઘટના બની. પતંગની દોરીથી તેમનું ગળું કપાતા સારવાર માટે ખસેડાયા. સારવાર દરમિયાન 8 જેટલા ટાંકા લેવા પડ્યા. પતિ પત્ની ટુ વ્હીલર પર વારસિયાથી હાથીખાના તરફ જઈ રહ્યા હતા અને પરત ફરતા સમયે રસ્તા પર પતંગનો દોરો આવી જતા ગળાના ભાગે તેમને ગંભીર ઈજા થઈ હતી. કાતિલ દોરીથી સાવધાન રહેજો. 1 અઠવાડિયામાં 3 લોકોના ગળા કપાયા. કાતિલ દોરીથી 3 લોકોના ગળા કપાતા ઈજાગ્રસ્ત થયા છે. ઉત્તરાયણ પહેલા કાતિલ દોરીએ કહેર વરસાવ્યો છે. ટુ વ્હીલર લઈને જતા હોય તો ખાસ ધ્યાન રાખજો. કાતિલ દોરી ક્યારે ગળું કાપી લે તેનો ખ્યાલ પણ નથી રહેતો. ત્યારે વડોદરામાં એક વૃદ્ધા તેમની પત્ની સાથે બાઇક લઈને જતા હતા અને અચાનક દોરી ગળામાં આવી ગઈ અને ગળું કપાઈ ગયું. તાત્કાલિક સારવાર અર્થે ખસેડાતા જ 8 જેટલા ટાંકા લેવા પડ્યા. માતા પિતા તમારા બાળકોનું ખાસ ધ્યાન રાખજો. સુરતનો એક વિડીયો તમામ વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે. એક પતંગ માટે બાળકે પોતાના જીવને જોખમમાં મૂક્યો. બોમ્બે માર્કેટ પાછળના ઉમરવાડામાં જ્વલંત ટાઉનશીપનો વિડીયો વાયરલ થયો. વિડીયોમાં સાફ જોઈ શકાય છે કે બાળક એક પતંગ લેવા માટે એક ધાબા પરથી બીજા ધાબા પર છલાંગ લગાવી રહ્યો છે. નાની ઉંમરના બાળકને એ ધ્યાન નથી કે પતંગની કિંમત કઈ નથી અને પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યો છે. ન્યૂઝ 18 ગુજરાતી આ સમાચાર થકી દરેક વાલીઓને અપીલ કરે છે કે તેઓ પોતાના બાળકોને આવા જોખમ ન લેવા માટે સલાહ આપે. મોરબીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સામાન્ય બાબતમાં રંગપરમાં આતંક મચાવવામાં આવ્યો. દુકાનદાર સહિત 2 વ્યક્તિ પર હુમલો કર્યો. ધોકા, છરી સહિતના હથિયાર વડે હુમલો કરાયો. 4 શખ્સો સામે ગુનો નોંધાયો છે. મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. મોરબીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સામાન્ય બાબતમાં રંગપરમાં અસામાજિક તત્વોએ કઈ રીતે આતંક મચાવ્યો તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. છરી અને ધોકા વડે હથિયારો સાથે 4 શખ્સો સામે ગુનો નોંધાયો છે. સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં કારમાં આગ બાદ મોત મામલે ખુલાસો. વડગામના ધનપુરા નજીક કારમાં આગ લાગી હતી. કારમાં આગ લાગ્યા બાદ મોત અંગે સૌથી મોટો ખુલાસો. એકની હત્યા કરીને કારમાં સળગાવી દેવાયો હતો. અમીરગઢના યુવકની હત્યા કરી તેને સળગાવી દેવાયો હતો. હત્યારાએ હત્યા પહેલા ઢેલાણાના સ્મશાનમાંથી રમેશ સોલંકી નામના વ્યક્તિ અને એક મહિલાનું હાડપિંજર બહાર નીકાળ્યું હતું. પરંતુ પોસ્ટમોર્ટમમાં લાશ સળગાવી હોવાની ખબર પડી જશે તે શંકાએ અમીરગઢના એક વ્યક્તિનું અપહરણ કરીને તેને સળગાવી દીધો. ઢેલાણાના ભગવાનસિંહ રાજપૂત નામના એક વ્યક્તિએ પોતાના વિમાનની રમક પકવવા માટે આ આખું ષડયંત્ર રચ્યું હતું. જોકે આરોપી હજુ પણ પોલીસ ગિરફ્તથી દૂર છે. રાજકોટમાં પોલીસ કર્મીની હત્યા કરનારનું રિકન્સ્ટ્રક્શન. આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરાયું. સાક્ષી પર પણ જીવલેણો હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા.
રાજા જાડેજાએ સાગરીતો સાથે મળીને આ હુમલો કર્યો. મહત્વનું છે કે બેફામ રીતે બાઇક ચલાવતા પોલીસકર્મીએ રોક્યા હતા ત્યારે બાઇકની ચાવી પોલીસ કોન્સ્ટેબલે લઈ લેતા આરોપીઓએ છરી વડે હુમલો કરી દીધો. આ ઈજા થતા હોસ્પિટલમાં કોન્સ્ટેબલને દાખલ કરવામાં આવ્યા હતા. કોન્સ્ટેબલ ત્યાંથી ભાગવા ગયા ત્યારે તમામ આરોપી તેમની પાછળ દોડી તેમને પછાડી દીધા અને છરીના બીજા 2 ઘા માર્યા. બીજા 4 આરોપીઓએ ઢીકાપાટુનો માર મારી કોન્સ્ટેબલનું મોત નિપજાવ્યું. રાજકોટમાં વક્ફ બોર્ડના નામે દુકાનો બંધ કરાવનાર 9 શખ્સોની ધરપકડ કરાઈ. દુકાનોમાંથી સામાન બહાર ફેંકી તાળા માર્યા હતા. નવાબ મસ્જિદ ટ્રસ્ટના ટ્રસ્ટી ફારૂક મુસાણી સહિત 9ની ધરપકડ કરાઈ. નવાબ મસ્જિદની 3 જેટલી દુકાનોના વેપારીઓની દુકાનના તાળા તોડી સામાન બહાર ફેંકી દેવામાં આવ્યો હતો. ઓડિશામાં ગેંગરેપ બાદ હત્યા કેસમાં સુરત પોલીસની મદદથી ગુનાનો ભેદ ઉકેલાયો. ગુજરાત તથા ઓડિશા પોલીસના કોર્ડિનેશનના આધારે અતિ ગંભીર ગેંગરેપના બ્લાઇન્ડ કેસને ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે અને તે પણ એક ટેલરની ચિઠ્ઠીના કારણે. સમગ્ર બનાવની વાત કરીએ તો ઓડિશાના ભુવનેશ્વર કટક વિસ્તારમાં કથજોડી નદીના કિનારા પાસેથી મૃત હાલતમાં અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જે મૃતદેહ પરના નિશાનના આધારે મહિલા સાથે ગેંગરેપ કરી હત્યા કરી હોવાનું બહાર આવ્યું. જે આધારે પોલીસ દ્વારા ગુનો દાખલ કરી આ મામલે તપાસ શરૂ કરાઈ. મહિલાના હાથ ઉપરના ટેટુના આધારે પણ તપાસ કરાતા કોઈ સફળતા નહોતી મળી. આ દરમિયાન પોલીસને ઘટના સ્થળેથી લોહીના નિશાનવાળું એક પેન્ટ મળી આવ્યું, જેના પર ટેલરની દુકાનનું નામ તથા ગુજરાતી ભાષામાં પેન્ટના મેજરમેન્ટના આંકડા લખેલ કાપલી મળી હતી. જેના આધારે ઓડિશા પોલીસ સુરત પહોંચી અને સ્થાનિક પોલીસની મદદથી ટેલરની દુકાન શોધી તેના સીસીટીવીની તપાસ કરી હતી. જેમાં કપડાં સીવડાવનારની ઓળખ કરી પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા. જેની પૂછપરછમાં ગેંગરેપ બાદ પેન્ટ ત્યાં ફેંકી દીધા હોવાનું સામે આવ્યું. આરોપીઓ મૂળ ઓડિશાના હોવાનો ખુલાસો થયો છે. આ રીતે 2 રાજ્યોની પોલીસ વચ્ચેના સમન્વયનું એક ઉત્કર્ષ ઉદાહરણ જોવા મળ્યું. એએમસી પરીક્ષામાં છબરડા કરનાર હેડ ક્લર્ક પુલકિત સથવારાની ધરપકડ બાદ તેને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. એએમસી મુખ્ય કચેરીમાં પોલીસે પુલકિતને સાથે રાખીને જરૂરી ડોક્યુમેન્ટ અને કમ્પ્યુટર ડેટા કબજે કર્યા હતા. એએમસીની સેન્ટ્રલ ઓફિસમાં કમ્પ્યુટરમાં પરિણામમાં છેડછાડ કરાઈ હતી. જેના આધારે 3 વ્યક્તિઓને એએમસીમાં ટેકનિકલ સુપરવાઇઝરની નોકરી મળી હતી. આ મામલે કારંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે ખાતાકીય તપાસમાં જાણવા મળ્યું કે 3 વિદ્યાર્થીઓના માર્ક્સમાં ચેડા કરવામાં આવ્યા હતા. હાલ સમગ્ર મામલે પોલીસ વિવિધ એંગલથી તપાસ કરી રહી છે. આગળની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. 3 કેન્ડિડેટ્સ ને જે એમના માર્ક્સમાં ચેડા થયેલા છે એ જે એનો મેઇન હેડ ક્લાર્ક છે પુલકિત કરીને, એ પુલકિતના લોગિનથી જ આ થયેલું હોય. પ્રાઇમા ફેસી જે શરૂઆત છે એમાં આપણે આ પુલકિતને અત્યારે અરેસ્ટ કરેલ છે અને આગળની તપાસ હાલ ચાલી રહી છે. જંત્રી અંગે બોલ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. જંત્રી મામલે કોઈ ચિંતા ન કરતા રજૂઆત કરો, સારી રીતે આપણે આગળ વધીશું. ડેવલપર તરીકે જવાબદારી સારી રીતે નિભાવો છો તો અમે સરકાર તરીકે પડખે છીએ. અફોર્ડેબલ હાઉસિંગ બિલ્ડરો ભૂલી ગયા છે. મુખ્યમંત્રીને ગુજરાતના બિલ્ડરોને ટકોર, નાના મકાનો તૈયાર કરો, સામાન્ય લોકો ખરીદી શકે એવા મકાન તૈયાર કરો. 1 BHK 2 BHK મકાન તૈયાર કરો. અહીંયાથી બધાએ થોડું રિલેક્સ કરી દીધું છે અને હું થોડું વધારે રિલેક્સ કરી દઉં કે કોઈ ચિંતા ના કરશો. માન્ય વડાપ્રધાન શ્રી પણ હર હંમેશ તમે જુઓ કે ભાઈ સૌનો સાથ સૌનો વિકાસ, તો સૌનો સાથ અમારે લેવો જ છે. તમે બધા સારી રીતે અમે જે ગેપ આપ્યો છે તમને કે ભાઈ તમે તમારી રજૂઆત કરી શકો, એમાં તમારી રજૂઆત કરજો. એમાંથી સારો રસ્તો હશે એ આપણે અપનાવીને આગળ વધીશું. પણ છતાંય કોઈ ગભરાવાની જરૂર નથી. સારી રીતે આપણે આગળ વધીશું અને વિકસિત ભારત તરફ આપણે આગળ વધવું હોય તો વિકસિત ભારત માટે ડેવલપર અને ડેવલપર તરીકે તમારી જવાબદારી તમે ખૂબ સારી રીતે નિભાવવાની તૈયારી બતાવો છો તો સરકાર તરીકે અમે તમારી સાથે ઊભા રહેવા તૈયાર છીએ.
નાના મકાનો કેવી રીતે બનાવી શકાય, 2 બેડરૂમ, 1 બેડરૂમ, અને એ મકાન માટે બિલ્ડરને શું ફેસિલિટી જોઈએ એની પણ મારી ખુલ્લા દિલે ચર્ચા કરવાની તૈયારી છે. અને જંત્રી સંલગ્ન જ્યાં જ્યાં તમને એફએસઆઈ ખરીદીથી માંડીને બધુંય તમે જે એફએસઆઈ મોટી વધારે સરકાર આપે છે એમાં જંત્રી આધારિત બેઝ હશે તો એ પણ થોડો સુધારવાનો હશે તો સુધારીશું. પણ તમારે તૈયારી બતાવવી પડે કે અમે આવા નાના મકાનો પણ બનાવીશું અને છેક નીચે સુધી એફએસઆઈનો ફાયદો કે એફએસઆઈ ખરીદીનો ફાયદો છેક નીચે સુધી નાનામાં નાના માણસ સુધી તમારા તરફથી પહોંચવો જોઈએ. એની વ્યવસ્થા ઊભી કરવા માટે સાથે મળીને હવે ચર્ચા કરવી જોઈએ. અને તમને પણ પ્રોત્સાહિત કરવાની અમારી તૈયારી છે કે તમને નાના મકાન બનાવવાનું પ્રોત્સાહન મળે. કારણ કે જમીન એટલી મોંઘી તમે કરતા જાઓ છો કે એમાં તમને જ પછી એમ થાય કે હવે આમાં તો કેવી રીતે અમારે પેલું બનાવવું. તો એના માટે થોડાક નીતિ નિયમો ચેન્જ કરીએ કે જેથી કરીને તમને પણ પ્રોત્સાહિત કરી શકાય અમારાથી, તમે એ બનાવવા માટે પ્રેરાવો. ક્રેડાઈ ગુજરાતનું શિક્ષણ ક્ષેત્રે મોટું મિશન. ગુજરાતની શાળાઓના કાયાકલ્પનો નિર્ણય લેવાયો. મિશન કાયાકલ્પ અંતર્ગત અપગ્રેડ કરાશે શાળાઓને. અમદાવાદ, ગાંધીનગર જિલ્લાની 51 શાળાઓને અપગ્રેડ કરવામાં આવશે. 25,000થી વધારે વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવનિર્માણ શાળાઓનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું. દ્વારકા મંદિર નજીક દર્શનાર્થીઓને લાઇન વચ્ચે આખલો ઘૂસી જતા દોડધામ મચી ગઈ. દ્વારકા મંદિરની નજીક છેલ્લા કેટલાય સમયથી રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે. દર્શન માટે લાઇનમાં ઉભેલા ભક્તો વચ્ચે આખલો ઘૂસી જતા દોડધામ મચી ગઈ. રખડતા પશુઓ સામે કાર્યવાહી ન થતા યાત્રીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તો કઈ રીતે દ્વારકામાં આ રખડતા ઢોરે આતંક મચાવ્યો છે તેના વિડીયો પણ સામે આવ્યા. ભીડ હતી, ભક્તોનો ધસારો વધુ પ્રમાણમાં હતો અને તે વચ્ચે આખલો ઘૂસી જતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો. વારંવાર આવા વિડીયો સામે આવતા હોય છે તેમ છતાં પણ પ્રશાસન નિંદ્રાધીન છે. કોઈ જ કાર્યવાહી નથી થતી જેના કારણે લોકોને ભોગ બનવું પડે છે. વ્યસન મુક્તિને લઈ અનોખી પહેલ સામે આવી જે સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ સાબિત થઈ શકે છે. બોટાદ જિલ્લાના જાડીલા ગામે ગ્રામજનોમાં વ્યસન મુક્તિ અંગે જાગૃતિ લાવવા અનોખી બેઠક યોજાઈ, જેમાં વ્યસન મુક્તિ કરનાર ગ્રામજનો માટે ગામની વિશેષ મહત્વ એવી એક જાડીલા શ્રેષ્ઠ જાડીલા એકતા સમિતિમાં વિદેશમાં વસતા કમિટી મેમ્બર દાતાઓ દ્વારા વ્યસન મુક્તિ વ્યક્તિના નામે પ્રથમ વર્ષે વ્યક્તિ દીઠ 5,000 અને બીજા અને ત્રીજા વર્ષે 10,000 રકમ અર્પણ કરાશે. જે રકમ કમિટી દ્વારા ગામના વિકાસ કાર્યોમાં અર્પણ થશે. વ્યસન મુક્ત એક વ્યક્તિ જો વ્યસન મુક્ત કરશે તો એ પર્સનલી એને તો ફાયદો થવાનો જ છે, એને હેલ્થનો થવાનો છે, પૈસાનો પણ થવાનો છે. અને મને ખ્યાલ છે કે લેડીઝ એના ઘરે હશે, જો વાઇફ હશે, છોકરાઓ હશે તો એને પણ આનંદ મળવાનો છે. એ સિવાયના તળજીભાઈ સુતરિયા જે છે યુએસએ, એક વ્યક્તિ દીઠ 5,000 રૂપિયા આ વર્ષે જાળીલાને ધર્માદો કરશે. એ વ્યક્તિના નામનું જેને વ્યસન મુક્ત કરી છે એના આ દિવાળીએ. અને એ જ વ્યક્તિ આવનારા વર્ષની અંદર 2026ની અંદર જો વ્યસન મુક્ત હશે તો મારાથી મોટા વલ્લભભાઈ ઈશ્વરભાઈ સુતરિયા એ 10,000 રૂપિયા જાળેલાને આપશે. વ્યસનથી ફાયદો એ હતો, એક તો પોતાના જે કઈ ખર્ચા હોય એ એના ઘરમાં રહેશે અને પ્લસ જે લોકો વ્યસન બંધ કરશે એ લોકોને પહેલા વર્ષ માટે 5,000 રૂપિયા વ્યક્તિ દીઠ આપશે અને આગળના વર્ષે 10,000 રૂપિયા અને આગળના વર્ષે 10,000 રૂપિયા. એ અમારા ગામની એક કમિટી છે હાલમાં અમેરિકામાં, એ લોકો ત્યાંથી વ્યક્તિ દીઠ પૈસા આપશે અને બધા પૈસા અહીંયા આપણા ગામના કોઈ બી સારા કાર્યમાં વાપરવાના.